નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સ્ક્વેર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારો દોસ્ત અને તમારો માર્ગદર્શક રૂલ પરીખ. મિત્રો, આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 1 ના ખૂબ જ મહત્વના ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આજના સ્પેશિયલ લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 6 થી લઈને 10 સુધીની સફર કરીશું, જેમાં આપણે આકૃતિના વિવિધ પ્રકારો જેવા કે પાસની સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ અને બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવી વૃતાંશ આકૃતિને એકદમ સરળ ભાષામાં આપણે સમજીશું. તો ચાલો પેન અને પેપર તૈયાર રાખજો, કારણ કે આજે આપણે આંકડાઓની આકૃતિ કેવી રીતે જીવંત કરવા તે શીખવાના છીએ. તમારા માટે વધારાની માહિતી કહું કે તમે તમારા વધારાની માહિતી વિડીયો શરૂ કરતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, જેથી વધુ લોકો સુધી આ વિડીયો શેર થાય અને લોકો પણ પોતાના ફ્યુચરને અપગ્રેડ કરે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. તો પેજ નંબર 6 ની અંદર તમે જુઓ મિત્રો, તો તમને શું દેખાય છે? તો આકૃતિ 1.3 ની અંદર પાસની સ્તંભ આકૃતિનું ઊંડાણપૂર્વક આપણે વિશ્લેષણ કરીએ. કે જો સૌથી પહેલા આપણે અહીંયા આકૃતિ આપેલી છે, વિગતોને એકદમ આપણે ઝીણવટથી વાંચીએ તો આ જે આકૃતિ તમે જોઈ રહ્યા છો એનો આલેખનો પ્રકાર તમને બતાવું તો એ જે છે પાસેની સ્તંભ આકૃતિ છે. તમે ઉપર જે જોઈ રહ્યા છો આકૃતિ જે કઈ છે? પાસેની સ્તંભ આકૃતિ છે. એક્સ ધરી પર એટલે કે આડી ધરી પર અહીં માસ એટલે કે સમયગાળો દર્શાવેલ છે. અહીં શું હોય છે? આ બધો સમયગાળો હોય છે. જાન્યુઆરી થી ફેબ્રુઆરીમાં કેટલું થયું, ફેબ્રુઆરી થી માર્ચમાં એમ. અને વાય ધરી જે ઊભી ધરી જે છે એને વાય ધરી કહેવાય અને આડીને એક્સ કહેવાય. વાય ધરી પર આ વેચાણ દર્શાવેલ છે 0 થી 70 સુધીનું, અને અહીંયા જે હોય ને એને ઉગમ બિંદુ કહેવાય. આ 0 જે સ્ટાર્ટ થાય એને ઉગમ બિંદુ સુધીનું સ્કેલ માપ છે. પરીક્ષામાં આ ખાસ દોરવી 3 બોક્સ છે. અહીંયા નાનો બોક્સમાં સંપૂર્ણ કાળો રંગ, મધ્યમ બોક્સમાં ત્રાસી લીટીઓ અને મોટા બોક્સમાં ટપકાવાળી જાળી. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ જુઓ કે દરેક સમયગાળામાં 3 સ્તંભો પાસે ઊભા છે. કેમ? કારણ કે આપણે એક જ સમયમાં 3 અલગ અલગ વસ્તુઓની તુલના કરવાની છે. નવેમ્બર ડિસેમ્બરની ખાસિયત તમે જુઓ કે આ મહિનામાં નાના બોક્સનું વેચાણ રેકોર્ડ બ્રેક એકમ પર છે. કયો સમયગાળો? નવેમ્બર ને ડિસેમ્બર. ઓકે, જુલાઈ અને ઓગસ્ટમાં તમે જુઓ આ સમયગાળામાં વેચાણ સૌથી ઓછું છે, જે દર્શાવે છે કે આ સિઝનમાં ચોકલેટની માંગ ઘટી જાય છે. ઓકે, તો વિભાજિત સ્તંભ આકૃતિ જેને ઇંગ્લિશમાં કહેવાય ડિવાઇડેડ બાર ડાયાગ્રામ કહેવાય. હવે પેજ પર આપેલી નીચેની વ્યાખ્યા આપણે સમજીએ. વ્યાખ્યા શું કહે છે કે જ્યારે સ્તંભની અંદરની માહિતી પેટા વિભાગો પાડવામાં આવે ત્યારે તેને વિભાજિત સ્તંભ આકૃતિ કહે છે. તફાવત: પાસેની આકૃતિના સ્તંભો અલગ હોય છે, જ્યારે વિભાજિતમાં એક જ સ્તંભમાં ટુકડા કરવામાં આવે છે. આનું મહત્વ વિશે વાત કરીએ કે આ આકૃતિ દ્વારા મિત્રો આપણે કુલ માહિતીમાં કયા વિભાગોમાં કેટલો હિસ્સો છે તે જાણી શકાય છે. સમજ્યા? આ કોષ્ટકમાં ચોકલેટ બોક્સનું વેચાણ દર્શાવે છે. ચાલો લોજિકથી સમજીએ કે સમયગાળો, ગ્રામ્ય વેચાણ, શહેરી વેચાણ ને કુલ વેચાણ આપેલું છે. સમજ્યા? નીચે તમે જુઓ અહીંયા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ગ્રામ્ય વેચાણ 30 છે, શહેરી વેચાણ કેટલું છે? 40 છે. તો 30 ને 40 નો પ્રવાહ મારીએ તો 70 નીચે આવી ગયું. પછી એ રીતે બધાનું અહીંયા ટોટલ માર્યું છે. ગ્રામ્ય માર્ચ અને એપ્રિલમાં 35 છે અને શહેરી કેટલું છે? 80. તો બંનેનું ટોટલ મારીએ તો 115. એ રીતે બધાનું અહીંયા ટોટલ નીચે સરવાળા સહિત આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, કે શહેરી વર્ચસ્વ વિશે વાત કરીએ કે આખું કોષ્ટક જોતા ખબર પડે છે કે દરેક માસમાં શહેરી વિસ્તારમાં વેચાણ ગ્રામ્ય કરતા ઘણું વધારે છે.
વર્ષના અંતે એટલે કે મિત્રો કે નવેમ્બરમાં અને ડિસેમ્બરમાં ભારતમાં કુલ વેચાણ 120 એકમ થાય છે, જે વર્ષનું સૌથી વધુ વેચાણ છે. નિમ્નતમ વેચાણ વિશે વાત કરીએ કે વર્ષના, જો અહીંયા તમે જો કે વર્ષના મધ્યમમાં એટલે કે જુલાઈ અને ઓગસ્ટમાં વેચાણ તળિયે એટલે 50 એકમ બેસી જાય છે. ઓકે, તો આ હતી પેજ નંબર 6 ની વિગતો હતી જે તમને આજના લેક્ચરમાં આપણે પેજ નંબર 6 પરની આકૃતિ અને કોષ્ટકનું વિગતવાર વિશ્લેષણ કર્યું. તમે આ રીતે મુદ્દાસર લખાણ કરશો તો બોર્ડમાં પૂરા માર્ક્સ મળશે. ઓકે, આગામી આપણે આંકડાઓ પરથી વિભાજિત સ્તંભ આકૃતિ કેવી રીતે દોરવી અને પ્રેક્ટિકલી શીખીશું. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો પી2 એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. જય હિન્દ. તો હવે આગળ વધીએ. નેક્સ્ટ. કે હવે નીચે થોડું સ્ક્રોલ કરીએ કે નીચે જોઈએ કે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે યાદ કરીએ. તો અહીંયા આપણને ફોર્મ્યુલા જે પોઈન્ટ આપેલા છે એને સમજશું. તો સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં આ મુદ્દાઓ વારંવાર પૂછાય છે. પહેલું છે સ્તંભની પહોળાઈ. તો તમે જુઓ છો કે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ. 9 થી વધારે હોવી જોઈએ, 9 થી ઓછી હોવી જોઈએ, કારણ કે પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. બીજું જુઓ, સ્તંભની લંબાઈ વિશે વાત કરી છે કે સ્તંભની લંબાઈ કે ઊંચાઈ કે તે ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. કોને અનુરૂપ હોવી જોઈએ? ચલના મૂલ્યને. એટલે કે તમે આ જુઓ છો કે 80, 40 આ બધા જે ચલને અનુરૂપ હોવી જોઈએ. ઓકે, અને પ્રથમ સ્તંભ વચ્ચે બે સ્તંભ વચ્ચેનો ગાળો આકૃતિ સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉગમ બિંદુ એટલે કે એને ઓરિજિન કહેવાય અને પ્રથમ સ્તંભ વચ્ચે જાળવવો જોઈએ. ચોથું કહે છે એક્સ ધરી પર રજૂઆત. સ્તંભો સામાન્ય રીતે એક્સ ધરી પર દોરવામાં આવે છે, જેના પર દર્શાવતા પરિબળને આધાર કહેવાય છે. નવી પદ્ધતિ વિશે વાત કરીએ કે આજના જે કોમ્પ્યુટર યુગમાં વાય ધરીની આડા સ્તંભ દોરવાની રીત પ્રચલિત થઈ જ છે. આ તમે ઉભા સ્તંભ જોવો છો, પરંતુ એ આડા સ્તંભમાં જે પ્રચલિત થઈ છે. ઓકે, આગળ જોઈએ કે માહિતીનો ક્રમ, જે સ્તંભ માહિતીના ક્રમ જ દોરો. સમજ્યા? અહીંયા આપણે કીધું કે શહેરી વેચાણ 40 છે અને ગ્રામ્ય વેચાણ 30% છે. તો પહેલા ગ્રામ્યનું લખી નાખવાનું 30 સુધી, લાઈન દોરી નાખવાની. પછી ઉપર જે 40 કીધું હોય તો અહીંયાથી થોડું વધારે દેવાનું, જ્યાં સુધી કીધું હોય ત્યાં સુધી. 9 થી વધુ ના જોઈએ, 9 થી ઘટવું જોઈએ. સ્તંભ માહિતીને ક્રમમાં જ દોરવો જોઈએ, એટલે કે પ્રથમ માહિતી સ્તંભ ઉગમ બિંદુથી સૌથી પહેલા આવે. ઓકે, હવે નીચે થોડું સ્ક્રોલ કરીએ કે શું કહે છે. વૃત્તાંશ આકૃતિ વિશે વાત કરે છે. તો વૃત્તાંશ આકૃતિ વિશે વાત કરું, જેની પ્રસ્તાવના પેજ નંબર 7 અંતે એક નવો ટોપિક શરૂ થાય આપણે. ઓકે, વૃત્તાંશ આકૃતિ, જેને ઇંગ્લિશમાં કહેવાય પાઈ ચાર્ટ. હવે વ્યાખ્યા વિશે વાત કરીએ તો વૃત્તાંશ એટલે કે વર્તુળનો અંશ. જ્યારે કુલ માહિતી માટે એક વર્તુળ દોરી તેને માહિતીના ભાગ પ્રમાણે વર્તુળના અંશ એટલે કે ડિગ્રીમાં વહેંચવામાં આવે તો ત્યારે કહેવાય એને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. આનો વપરાશ ક્યારે કરવામાં આવે છે અને ક્યારે યુઝ કરવામાં આવે છે? તો મિત્રો, કે જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરી શકાય, ધ્યાનથી સમજો, જે માહિતી માટે આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દોરી શકીએ તો તેવી જ માહિતી માટે આપણે વૃત્તાંશ આકૃતિ પણ દોરી શકાય. ઓકે, ચલો હવે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા પેજ નંબર 6 ની આપણે આકૃતિ તો જોઈ લીધી. હવે પેજ નંબર 8 ઉપર આવીએ. 7 પૂરું થઈ ગયું, 8. હવે તમે જુઓ છો આ જે આકૃતિ વૃત્તાંશ આકૃતિ વિશેની વાત તો થઈ. ઓકે, મિત્રો હવે પેજ નંબર 8 પર જે વૃત્તાંશ આકૃતિ આપી છે ને, અને સાદી ભાષામાં આપણે સમજવી હોય તો એક પિઝા યાદ કરી લો. જેમ
પીઝાના અલગ અલગ ટુકડા કરીએ છીએ એમ જ આપણે કુલ માહિતીના ટુકડા વર્તુળ બનાવવાના છે આપણે. તો વૃત્તાંશ આકૃતિ વખતે આપણે સ્માર્ટ ટિપ્સનો વિશેષ કરવાનું છે કે તમારે યાદ રાખવાનું છે કે ગમે તેટલા ટુકડા કરો કે આખું 60 ડિગ્રીનું જ રહેશે. એટલે જો તમારે બધા એક મિનિટ રહેજો મિત્રો. અંશનો સરવાળો 360 ન થાય તો સમજવું કે ગણતરી ક્યાંક લોચો છે. બી ખાસ વાત કે બે અલગ અલગ સાઈડની સરખામણી કરવી હોય તો બે વર્તુળ બાજુ દોરવાના, જેની વસ્તી કે ડેટા મોટો હોય એનું વર્તુળ દોરવાનું, સમજ્યા? જેથી જોતા જ ખબર પડી જાય કે કોનું પલ્લું ભારે છે. ગણતરી કેવી રીતે કરવાની છે 1.8 નું પ્રેક્ટિકલ સમજીએ કે વિદ્યાર્થી મિત્રો હવે આ કોષ્ટકને તમે જુઓ કે એક વિદ્યાર્થીઓના ખિસ્સાની ખર્ચની વાત છે. અહીંયા વિદ્યાર્થીઓ મિત્રો હવે આ કોષ્ટકને જો 20% ખર્ચો આપણી પાછળ કરતો હોય તો આપણને વર્તુળમાં કેટલો મોટો ટુકડો આપવો? સિમ્પલ છે, 20 ગુણ્યા 360 ભાગ્યા 100 કરવાના એટલે 72 ડિગ્રી. એટલે આ રીતે જ આપણે નાસ્તો કે કપડાનો ભાગ પાડી શકીએ. સમજ્યા મિત્રો? હવે આગળ વધીએ કે આલેખના પ્રકાર વિશે વાત કરીએ કે હવે આલેખની પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે આલેખ કે ભાઈ આલેખ કયા હોય છે? તો 3 પ્રકાર, એક સામાયિક શ્રેણી, બીજું છે સતત આવૃત્તિ અને ત્રીજું હોય છે લોગ આલેખ. સામાયિક શ્રેણીની વાત કરી કે જ્યારે વર્ષનો ડેટા બતાવવો હોય ત્યારે વપરાય છે સામાયિક શ્રેણીનો આલેખ. બીજો છે સતત આવૃત્તિ, આમાં સ્તંભાલેખ જેને કહેવાય હિસ્ટોગ્રામ અને આવૃત્તિ વક્ર જેવા પ્રકારો આવે છે ને જે આપણે આંકડાશાસ્ત્રમાં પણ ભણીએ છીએ. ત્રીજું છે લોગ આલેખ, આ ખાસ પ્રકારનો ડેટા માટે છે જે હમણાં તમારે બહુ ડિટેલમાં જોવાની જરૂર નથી. ઓકે, પહેલા વાત કરીએ 1.3 જુઓ તમે સામાયિક શ્રેણીના વર્ણનો દર્શાવતા આલેખો વિશે કે વ્યાપાર કે આર્થિક પ્રવૃત્તિના ચક્રમાં ટૂંકા ગાળાના કે લાંબા ગાળાના નિયમિત અથવા અનિયમિત પરિવર્તનો જોવા મળે છે. આંકડાશાસ્ત્રના સાધનો દ્વારા આવા પરિબળો વલણો એટલે કે ફેરફાર શોધવામાં આવે છે અને સમયને આધાર લઈને જ્યારે આવા વલણોનો આલેખ દોરવામાં આવે તો તેને સામાયિક શ્રેણીના આલેખો તરીકે ઓળખવામાં આવે છે. આ આલેખો અન્ય પ્રકારના આપણા અભ્યાસક્રમમાં ન હોવાથી આ પ્રકરણમાં દર્શાવેલ નથી. ઓકે, કે મિત્રો જુઓ કે વિગતવાર આપણે વાત કરીએ કે સમય એ જ અસલી ખેલાડી છે. વિદ્યાર્થી મિત્રો આ આલેખ સમય એટલે કે વર્ષ, મહિના કે દિવસ હંમેશા એક્સ ધરી પર હોય છે. કેમ? કારણ કે સમય કોઈના માટે થોભતો નથી, એક સ્વતંત્ર ચલ છે. સમજ્યા? ઉદાહરણ અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે ધારો કે આપણે ભારતની વસ્તીની આંકડા જોવા છે. 1951માં વસ્તી કેટલી હતી અને 1961માં કેટલી થઈ, એમ 2021 સુધીના આંકડા લઈએ. હવે આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામ વિશે વાત કરીએ કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખ દોરવા માટે સૌથી વધુ વપરાતો પ્રોગ્રામ એક્સેલ છે મિત્રો. અને ઉપયોગ વિશે વાત કરીએ કે આપણી પાસે ગમે તેટલી મોટી આંકડાકીય માહિતી હોય તો તેને એક્સેલ શીટમાં ટાઈપ કરવી. એનાથી જાદુઈ ફીચર એટલે કે એક્સેલમાં ઇન્સર્ટ મેનુમાં જઈને તમે માત્ર એક ક્લિકથી સ્તંભ આકૃતિ, પાસની સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ અને સામાયિક શ્રેણીના આલેખ જેને કહેવાય લાઈન ગ્રાફ દોરી શકો છો. એક્ઝામ્પલ તરીકે તમે મિત્રો ધારો કે આપણે વસ્તી ગણતરીમાં આંકડા નાખવા હોય તો એક્સેલ શીટમાં આપણને પૂછાશે કે તમારે ક્યારે અને કયા પ્રકારનો આ ગ્રાફ જોઈએ છે. આપણે જે પસંદ કરીશું તેવો સુંદર અને સચોટ આલેખ તૈયાર થઈ જશે. બીજી વાત કરે છે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જેને કહેવાય MS પાવર પોઈન્ટ.
જો તમારે આલેખ દોર્યા પછી કોઈને સમજાવવો હોય, જેમ કે અત્યારે હું તમને સમજાવું છું, તો પાવર પોઈન્ટમાં સ્લાઇડ બનાવીને આલેખ મૂકી શકો છો. આનાથી માહિતી વધુ આકર્ષક અને જીવંત લાગે છે. ત્રીજી વસ્તુ છે, આપ જે પોઈન્ટમાં સમજવા જેવી, અન્ય વિશિષ્ટ સોફ્ટવેર, જેને કહેવાય સ્પેશિયલાઇઝ્ડ સોફ્ટવેર કહેવાય. જે લોકો ઉચ્ચ અભ્યાસ કે સંશોધક, જે રિસર્ચો કરે છે, તેઓ એક્સેલ ઉપરાંત પણ કેટલાક ખાસ સોફ્ટવેર વાપરે છે. જેમ કે SPSS, જેને કહેવાય સામાજિક વિજ્ઞાનમાં આંકડાકીય વિશ્લેષણ માટે, SAS અને STATA, એ ખૂબ જ મોટી માહિતી, જે બિગ ડાટાના એનાલિસિસ અને આલેખ માટે વપરાય છે. eView, અર્થશાસ્ત્રના મોડેલ્સ બનાવવા માટે. હવે મિત્રો વાત કરીએ કે અમુક વસ્તુ આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, ટેકનિકલ બાબતો વિશે વાત કરીએ કે મિત્રો કોમ્પ્યુટરમાં આલેખ દોરતી વખતે આ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. પહેલી વસ્તુ રાખવાની છે સાચો ડેટા. જો તમે ટાઈપ કરવામાં ભૂલ કરશો તો આલેખ ખોટો જ આવશે, સમજ્યા. બીજી વસ્તુ યાદ રાખવાની છે ચોક્કસ ફોર્મ્યુલા. એક્સેલમાં સરવાળો કે સરેરાશ માટે સાચી ફોર્મ્યુલા લગાવવી જરૂરી છે એમાં. ત્રીજી જે વસ્તુ છે આલેખની પસંદગી. દરેક માહિતી માટે ગમે તે આલેખ ન ચાલે. જો આપણે કુલ ખર્ચના ભાગ પાડવો હોય તો વૃત્તાંશ જ લેવો જોઈએ, જેને સ્તંભ આલેખ ચાલે નહીં. સમજી ગયા મિત્રો? હવે ઓકે, તો જો તમને આ વિડીયોમાં કંઈ પણ નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારી સાથે ભણતા મિત્રોને પણ આ શેર કરજો, જેથી અમને મદદ મળી રહે. તમારી પરીક્ષા માટે તમને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક. મહેનત કરતા રહેજો, ગભરાશો નહીં. એકાઉન્ટ વિષય એકદમ સહેલો છે, જો તમે તેને સમજીને ભણશો તો. હું તો તમારી સાથે ધ્રુવીલ પરીખ તમારી સાથે જ છું. હવે પછીના કોઈ ઉપયોગી વિડીયોમાં આપણી ચેનલ પર પીચકર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.